મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મસ્ત મોર્નિંગ સાથે આપણે આવી ગયા છીએ ફાર્મમાં. આપણે વાડી આવ્યા ને તો પહેલા આપણે અહીંયા જો શું દેખાણું, શેની કલમ છે ખબર છે? આંબા. જો બધી કલમ કરેલી છે આ રીતે, જો અહીંથી બધામાં એવું છે, જો છે એ રીતના આમાં છે ને બધામાં છે. એટલે આ રીતની કલમ બધી કરેલી છે. એટલે આ 6 આંબા છે અને એકની પ્રાઇસ 100 રૂપિયા છે. એટલે કે 500 કે 600 રૂપિયા થશે 6 ની થઈને. એટલે આ આંબા છે, હવે ક્યાં વાવવાના એ ડિસાઈડ કરવાનું છે, એ ખબર નથી. હવે અહીંયા વાવવા છે પપ્પાને કે પછી આમ સેટે વાવવાના. સેટે તો મોસ્ટ ઓફલી વેસ્ટ જાહે થાહે નહીં, મને એવું લાગે છે. એટલે અહીંયા પપ્પા હવે કે ત્યાં વાવવાના છે, એટલે આપને બહુ ખબર નથી. મમ્મી અહીંયા આવીને સીધું પૈયું સાફ કરવા માંડી છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આવી ટોપી બનાવે આ ક્યાંય માથામાં આવે? ઈ આ ભાજપ વાળા એવા. હા, પણ ખેડૂત ઓઠાઈ બનાવતા હોય તો એને કાયમ તો આવે. હા, કચરામાં જ જઈને કોણ ઓઠવાનું છે આવી આવ્યું બનાવે એને રેલી પૂરતું હોય પછી આ માથામાં રે. હા, એટલી હોય, એટલા માથું કેમ આવે? એક સાદલી વાળી બનાવે તો વાહ ખેડૂત ઓઠે. આ કામની હું પણ આવી ટોપી એમ વળી પડી હતી. દીધી છે ભેગી આંબા ભેગી દીધી. કોને ખબર, ભાજપ વાળા થોડી આંબા વાળાનું ભાજપ નું હતી એડવર્ટાઈઝ કરે. એનો માણા હોય ભાજપ નો, ત્યાં ઈ દઈ ગયા હોય કાલ્યો આંબે ટોપી દઈ દો. આંબે ટોપી દેજો. પપ્પા ક્યાં ગયા? મમ્મી પપ્પા દેખાતા ન. ઓ પંપ લઈને ત્યાં પોઈ જશે તો એ રીતે દેખાતા નથી. આમાં આવડું મોટું ખેતર છે, ગોતું હમું પડે. આમ સામું ખુલ્લું છે તોય નથી દેખાતું. આમાં લીલું એટલું ઘેઘોર થઈ ગયું છે, આમ કઈ દેખાય નહીં એટલું. આમ બધું હવે પારો આમ દેખાતો જ નથી જનરલી, એટલું બધું ઘેઘુર થઈ ગયું છે. આ તો ફૂલ ઘેઘુર છે. હે ગ્રીન હરિયાળી થઈ ગઈ, મમ્મીનું કહેવું એમ છે. ઝાડવાના કારણે ત્યાં નથી દેખાતા, પણ વરસાદ આવે ને એટલે બધું લીલું છમ થઈ જાય. બાકી ઉનાળામાં સૂકું હોય, ચોમાસામાં લીલું બધું એવું છે. ચોમાસામાં કારણ કે બધું જે વાવવું હોય ને ચોમાસામાં જ આપણે વાવવું પડે. ચોમાસામાં જ ઉગે બધું. ઉનાળામાં મોસ્ટ ઓફ ભરી જાય તડકાના કારણે, તીવ્ર તાપને કારણે. એટલે ચોમાસામાં છાંયો હોય, ઠંડુ વાતાવરણ હોય અને વરસાદ મળતો હોય, મીઠું પાણી મળે અને એટલે એ છોડ છે એ ગ્રો કરે. એટલે મોસ્ટ ઓફલી ચોમાસામાં જ બધું વાવવામાં આવે છે. જે કંઈ વસ્તુ વાવતા હોય, કેમ કે આંબા છે, પપૈયા છે, ગમે છે, રોપ કરવાના છે. આમ તો ઉનાળામાં વાવી છે, પણ જે થતું હોય જ થાય ઉનાળામાં, પછી બીજું એક્સ્ટ્રા વસ્તુ ન થાય એ રીતનું. અને મમ્મી હવે ફૂલ કલેક્શન ચાલુ કર્યું છે, ફૂલ કલેક્ટ કરવાનું. પેલા પૈયું વારવાનું, પછી ફૂલ વીણવાના અને પછી શાકભાજી. આ 3 કામ વાળી આવીને કાયમ પહેલા કરવાના. આ 3 કામ પહેલા કરવાના. આપણે 4 નિશાન અત્યારે કરી લીધા છે, ક્યાં ક્યાં આંબો વાવવાનો છે. અને હવે જો આ બધા આંબા છે એનું પહેલા આપણે ખાડા કરી લઈએ, એટલે જ્યાં જ્યાં વાવવાનું છે ત્યાં નિશાન કર્યા છે. કોઈથી ઊંડા કરવા જોશે, કારણ કે છે બહુ મોટી કલમ, એટલે એટલો ખાડો આમાં ગારવો જોશે. પેલા ચાલો આપણે ખાડા કરી લઈએ બધા. 1 2 3 4 5 6 કરેલા છે, કેટલા નિશાન બધા કરી લીધા છે. જો અત્યારે આપણે એક ખાડો ગરાણો છે, એક ગરાણો છે, એમાં જો આટલો ઊંડો ગારવો પડે છે આપણે. કારણ કે ઊંડા જેમ ગારીને એમ જમીનમાં ભેજ સારો રહે, એટલે આંબો થઈ જાય એમ ભેજ પકડી રાખે એમ જમીન. એટલે અહીંયા પારો છે એટલે પાછો આમે ઊંડો કરવો પડે. પારો એટલો તો પારો આવી જાય આમાં ખાડો. એટલે આપણે એક ખાડો ગરાણો છે, હવે આપણે બીજા બધા નિશાન કર્યા હોય ત્યાં કરવાના. એક કરવામાં ફીણ આવી જાય એવું છે અત્યારે. એટલી તો કારણ કે ભીનું હોય ને એટલે ચટ દઈને ખાડો ન થાય. મોકરી જમીન હોય તો ચટ દઈને ખાડો થઈ જાય. આમ ધૂળ કાઢવા જેમ હાથ છોલાઈ જાય છે અને ચોટી જાય નખમાં બધે, એટલે ગમે નહીં, નખમાં ગારો ભરાય ને એટલે કેવા આઈનથી ખાડો ગારવા. હા, જો આવડી કોઈસ છે, મોટી છે, હજી 2 કોઈસ છે, 2 કોઈસ છે આપણે. કોઈસ થી ગારો. ચાલો આપણે સાધનો લઈને હવે આગળ વધીએ. હા, હવે બીજો ખાડો. પેલા બધા ખાડા ગારી લઈ. હા, પેલા બધા ખાડા ગાર લઈ, પછી આપણે વાવશું. કે પેલા બધા ખાડા ગાર લઈ. ચાલો, અહીં મેં બધા નિશાન કરી દીધા છે. નિશાન કર્યું હતું, પણ આપણે પારામાં તલ રાયપલા ને એમાં જો નિશાન વિખાઈ ગયું. અહીંયા પગ દીધેલા છે. આગળ પાછું કરી દઉં આપણે, કારણ કે માપ કરીને કર્યા છે નિશાન, એટલે આગળ પાછું માપ કરીને હવે નિશાન કરી દઉં. 10 ડગલે નિશાન કર્યું છે.
તો આપણે 6 ખાડા થઈ ગયા છે અને આંબો રાખી દીધો છે. જો એક આંબો અહીંયા પડ્યો છે, એક અહીંયા અને એક વાં દેખાશે નહીં તમને કારણ કે ગ્રીન ગ્રીન જ છે બધું. એટલે 6 આંબા રાખ્યા છે અને બારે પવન બહુ ચાલે છે એટલે હું અહીંયા છાપરા જેવું છે એમાં ઊભો છું. એટલે અહીંથી બધું બતાવું છું કે 6 ખાડા ગરાઈ ગયા છે. વચ્ચે છે ને થોડોક તડકો નીકળતો હતો ને આવતો હતો ને જાતો હતો ને એવું થતું હતું. એટલે 6 ખાડા કરીને આપણે હવે આંબા વાવવા એ પહેલા આપણે આ સરગવો વાવવા જવાનું છે. આ સેટે પાણીનું ડબલું ભરી લીધું છે અને કોઈસ અને આ લઈને પહેલા ખાડો ગારીને વાવી દેશું, પછી પાણી પાઈ દેશું. એટલે આપણે સેટે પહેલા વાવતા આવી પછી એનું કરીએ. અત્યારે જો આપણે સરગવો તો વાવી દીધો છે અહીંયા અને પાણી પાઈ દીધું છે. અને આ જો કેવડી મોટી સીતાફળી થઈ ગઈ છે, કેટલી સરસ છે. જો થઈ ગઈ છે અને મોટી બધી થઈ ગઈ છે. તો આપણે અત્યારે આવ્યા ત્યારે જોયા આવડી મોટી થઈ ગઈ. તો આપણે અહીંથી 4 બદામ ખરી ગયેલી મળી છે. આવી છે તો ઘણી બધી પણ ખરે એ જ આપણે લેવાની. 4 પાકી પણ સ્વાદમાં એટલી બધી કંઈ સારી નથી, આમ તુરી બહુ લાગે છે એવું છે. ચાલો હવે આપણે જઈ વળી બાજુ પહોંચી તો ગયા પણ મમ્મી ગઈ છે વાં ખડ નીંદવા માટે અને પપ્પા પણ દવા છાંટે છે વાં. એટલા માટે હવે આપણે થોડીક વાટ જોશું, મમ્મી આવે પછી આપણે વાવીએ. કારણ કે વાવવામાં 1-2 લોકો જોઈએ એટલે એકની હેલ્પ લેવી પડશે આપણે. એટલે હવે પછી મમ્મી આવે ત્યારે આપણે રોપીએ. આપણે ખાડા તો ગરાઈ ગયા છે અને ઓલું પણ વાવીને આપણે અહીંયા કોસ રાખી દીધી છે. ને હવે મમ્મી આવે ખડ નીંદવા ગઈ છે ને પપ્પાને હજી દવા છટાઈ છે. એટલે મમ્મી નીંદીને આવે પછી આપણે વાવીએ. પપ્પા જો ત્યાં દવા છાંટે છે. મમ્મી ઓલમોસ્ટ પહોંચવા જ આવી છે પણ આપણે બધું આ કાઢવાનું છે. ટીંડોરીના વેલા છે, ટીંડોરામાં બરોબર સરખા નથી આવતા. તો આખો પપ્પાએ વેલો કાઢવાનો કીધો છે. તો વેલો કાઢ નાખી. કેટલી બધી ગાંઠું થઈ છે પણ બધી ગાંઠું આપણે મૂળમાંથી કાઢવી જો. જો આવી ગાંઠું હોય આના ગાંઠું કહેવાય. આવા જાજી બધી ગાંઠું થઈ ગઈ હોય બધી કાઢવી જો. આ બાજુ મેં થોડુંક તો કાઢ્યું છે. આવી ગાંઠું છે ન કઈ ગાંઠું થઈ પડી છે જો. ગાંઠું જ ગાંઠું છે. એટલે આ વેલા સારો નથી આમ ટીંડોરીનો. એટલે અમારે કાઢવો છે ને આથી ગાંઠ નાખી કાઢીને એક અહીંયા વાવી દેવી છે. એ વેલો સારો છે ટીંડોરાનો. જો આપણે બધા વેલા કાઢી નાખ્યા છે ટીંડોરાના. ગાંઠું બધી ખોદી છે અહીંયા. બહુ બધું હજી થોડી બહુ ખોદવાની બાકી છે કારણ કે બહુ એટલે બહુ છે અહીંયા ભાઈ. માંડ ખોદાય એવું છે. આ બધું બહુ કઠણ થઈ ગયું છે ને એવું છે. એટલે એટલું બધું ખોદ્યું છે ને કાઢી છે એટલી હવે. અને પછી આ ગાંઠ નાખશું અહીંયા આ ટીંડોરાની. જો આપણે પેલું અહીંયા નીકળે છે. પેલો આંબો હોય છે મૂળિયા નીચે છેક નીકળ્યા છે. જો જય ગણપતિ બાપા. ગણપતિ બાપા જય મહાદેવ. કોથળી તોડીને આંબા રોપાઈ છે. હવે નીચે મુકુંદભાઈ અળસિયા વીણે વીણે નાખ્યા છે. જો પાણી આપણે પાઈ દીધું એ થયું એટલે જો બધું લઈને અંદર વયું ગયું. જેમ નાખી એમ ધૂળ અંદર જ જાતી જાય છે. બહુ પપ્પા કોશું ન કરી નાખતા વળી પવન આમાં થાય તો પેલું થઈ જાય. હા લાકડી ખોળી દે ભેગી આપણે. પાણી અને લાકડી બંને રાખી દીધું છે બાજુમાં. લાકડી ખોઈ દીધી આપણે. એટલે બહુ હમણાં બાંધી દેશો એટલે ડગમગે નહીં. બાકી તો મૂળિયાથી અલગ થઈ જાય. હે જસોદાજી જળસિયા ઓ દેવકીજી ચેત્ર પ્રકાશ સખી રે આંબો રોપિયો. 1, 2 અને 3 આંબાનું પ્લાન્ટેશન થઈ ગયું છે. બ્લેડ ખોવાઈ ગઈ કદાચ આમાં જ જતી રહ્યો ખબર નથી. પપ્પા નવી બ્લેડ લેવા ગયા એને વિપુલ માસા મળવા આવ્યા કે શું કરે છે એમ. હા અંદર જ જતી રહી કદાચ એવું થયું. હા એટલે એટલું રાખ્યું. ઉપર ટાઈસ નાખવાનું કે છે કે આમાં ટાસોડ જમીનમાં થાય એવું. હા થોડા ટાઈસ નાખશું પછી પાછી ધૂળ નાખશું એવું કરવું છે. જો હવે એ લાઈટ વાવ્યો હવે આંબા ઉગી જ જાય એમ તો કઈ વાંધો ન આવે કારણ કે હવે વાવ ચીબડાવા માંડ્યા છે. કાલ લઈને પરમ દી મોટા થઈ જાય. યસ એટલે ચીબડા સરસ મજાના આવે તાવા માંડ્યા છે. બધા વહેલા મોટા થઈ ગયા છે. ચીબડા સૌની પહેલા આવ્યા બધા. તો આ પહેલો આંબો છે ને બંધાઈ ગયો છે લાકડી હારે. પછી છે આ છે બીજો આંબો. જો એને આપણે લાકડી હારે બાંધી દીધો છે ને અહીંયા છે ત્રીજો આંબો. એ તમને નહીં દેખાય કારણ કે એ છે નાનોકડો એટલે એ ત્રીજો આંબો અહીંયા છે. અને હવે ચોથા આંબામાં આપણે લાકડી છે બંધાઈ છે એટલે જો. અને હવે 5મો આ રહ્યો અને 6ઠ્ઠો 5મા 6ઠ્ઠા 2માં લાકડી બાંધવાની બાકી છે.
અને એમાં ટાઈસ ઉપર જમીને જે ટાસોડ જમીન નાખવાની છે, એટલે રેતી ટાસોડ રેતી નાખવાની છે. એટલે અહીંયા છે જ આંબા હોવાઈ ગયા છે ને અમારે હવે જવાનું છે ફાઇનલી ઘરે. જો મમ્મી રેડી થઈ ગઈ, ડેકી બેકી ભરવા માંડી છે હવે જાશું ફાઇનલી ઘરે. બાય બાય. જો અત્યારે બપોર પછી એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે અને મમ્મી અહીંયા લસણ ફોલે છે. કઢી બનાવીશ. કઢી બનાવી છે, એવું છે. કઢી ખીચડી જ ખાવાનું મન થયું. ઓકે, કઢી કારણ કે ખીચડી. રોટલી તો ખવાતી નથી, આ રૂટ કેનાલની સારવાર હાલે દાંતની, યસ. એટલે કાલે હજે ખીચડી ખાતી હતી, બપોરે શીરો ખાધો, અત્યારે એમ શેક કઢી ને ખીચડી ખાઈ. કઢી ખીચડી. સીતાબેન ને કહું છું હવે રસોઈ કરવા વર્ગો, યોગામાંથી આવી ગયા છે બેન. એને લેપટોપ લઈને બેઠા છે હવે. આવી બસ રસોઈ બનાવું. એવું નથી, કઈ રીતનું પ્રોબ્લેમ છે ખબર છે? લોકોને શો નથી કરતા. આગળ જે તમારે જે તમે ટેપ કરો યુટ્યુબ ખોલીને એમાં પુશ નથી થતા, કારણ કે છે ને હમણાં એક વ્લોગ જોવાનો 500 થી પ્લસ થી લોકો જોણાએ જોયો નહીં હતો, મોટો, એટલે એમાં વોચ ઓવર સારો બન્યો છે. એટલા માટે એમાં સારું પરફોર્મ થયું ને તો પછી એના પછીનો જે વ્લોગ હોય ને સારો પરફોર્મ નથી થયો, એટલા માટેથી પાછળથી પછી પુશ નથી કરતા. એટલે જો તમે લોકો હે ને દરરોજ કમેન્ટ કરી દેવાની જય શ્રી કૃષ્ણ ખાઈ નહીં તો ખાલી એટલું કમેન્ટ કરો ને તમે, અમારો જે થંબનેલ છે એ પછી પુશ થવા માંડશે. તમે ખાલી જય શ્રી કૃષ્ણ કમેન્ટ કરી દો એટલે તમને આગળ બતાવશે. ઘણા લોકોને એવું કીધું છે, પ્રોબ્લેમ છે કે અમારે હમણાં તો તમે વ્લોગ નથી બનાવતા કે કંઈ કે આવતો જ નથી કે અમારા યુટ્યુબમાં, તો એટલે ચેનલમાં જઈને ખોલે ને એ લોકોને બતાવે છે, બાકી આગળ કોઈને બતાવતો નથી, થંબનેલ પુશ નથી થતું એમ કે છે. એટલે ચેનલમાં જઈને જોવો પડે. એટલે તમે લોકો જય શ્રી કૃષ્ણ ખાલી કમેન્ટ કરી દો ને એટલે તમારે બતાવવા માંડશે આગળ. અને મારો બીજા લોકો જેને નથી જતું એને પુશ કદાચ થવા માંડે તો કમેન્ટ થી, એટલે ખાલી જય શ્રી કૃષ્ણ કમેન્ટ કરી દેજો ભૂલ્યા વગર ખાલી. ને શું જો છે દીદી એનાથી ઠીક છે. જય શ્રી કૃષ્ણ ની કમેન્ટ આવી છે, ધાની સિસોદિયા, પછી આ કોકે લખ્યું છે ગોફેણ, એટલે હું ગોફેણ એટલે ઓલું જે કાલે આપણે વાત કરી હતી ઓલી ફેંકવાની, આમ પથ્થર પક્ષી ઉડાડવા હોય ને તો એવું આમ કરીને ફેરવીને ફેંકવાનું એવું રીતનું પથ્થર, એટલે એને ગોફેણ કહેવાય. એમાં એવું સુપરિયું આવતું પ્લાસ્ટિક, એટલે પછી એમાં પથ્થર ફેંકે, પથ્થર વીટીને પટ્ટીમાં પછી આમ કરીને એટલે આમ છટ્ટે સુધી જાય, એને કહેવાય. એટલે એને ગોફેણ કહેવાય. એટલે મને તો એમ થયું હા, એટલે એના ગોફેણ કહેવાય. એટલે એની ગોફેણ એવું લખેલું છે. કાકીરા છે ઠેઠ છટ્ટા સુધી જાય, ફર 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 ફરે સુપરિયું. એટલે એનું લખેલું સુપરયુ, સુપર ફાસ્ટ સુપરયુ. मुकुंद पटल व्लॉग. जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा. जय जय कृष्ण, जय जय कृष्ण.